ગાઈસ આવી બીમારવાળી હાલતમાં પણ હું ઓફિસે આવી ગયો. એનો મતલબ કામ ધંધો કરવો જરૂર છે જીવનમાં. કામ નહીં કરો તો ખાશો શું? તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. તબિયત બહુ જ ખરાબ છે ગાઈઝ. હજી નાયો પણ નથી ને કાંઈ નહીં. ખબર નહીં પડતી શું શું લે તોડ દઉં. એ કાં મને જીવવા નહીં દે. હું સૂતો હતો ને મને ઉઠાડ્યો. વાગી ગયા 12 વધારે. 12 વાગ્યા? હા, 12 વાગવા હજી વાગવા વાર છે. તો ગાઈઝ દવા બવા લઈને આવ્યો તો પણ કેવું શરદી ઉધરા 3 દિવસ પછી જાય એવું કંઈક હોય. ડૉક્ટર બીજી દવા ખાવો ને થઈ જશે. તો કફ બધો જમા થઈ ગયો, બહાર નીકળે છે, સારું થઈ જશે, કોઈ વાંધો નહીં. આજે વ્લોગમાં આવી રીતે જ રહેશે બધું. બીમાર જેવું જ છે. હું ખુદ બીમાર એટલે વ્લોગ બી બીમાર થઈ ગયો है. तो लेट्स गो बड़ी. थोड़ा नाश्ता वास्ता कर लेंगे, रोटी वोटी खा लेंगे और दवा लेंगे और शरीर को आराम मिले वैसा कुछ करें. क्या એવું થોડી ચાલે? સ્કૂલ તો જવું પડે બેટા. આ નહીં જો, બસ નહીં જો મારી પર. અત્યારથી આવું કરે તો મોટા થઈને શું કરવાના? એટલે સ્કૂલ મૂકવા આવું. હે શું કહું તુલા? હા પણ તો કરી બેટા. સ્કૂલનું નામ પડે નાનું ના પાડે. સ્કૂલ જેવું આટલું જોર આવે? અમને તો નહોતું આવતું. હે દુલા, તને કેમનું જોર આવે? પાછી સ્કૂલવાળી લાઈફ હજી કેવી મજા આવે. સ્કૂલ લાઈફ હતી યાર. પણ ત્યારે અમે ના સમજતા. અત્યારે સમજણ પડી એટલે એવું થાય કે સ્કૂલ હોત તો સારું હતું. તો હું જાઉં કે તમે? હું જાઉં? એકવાર બોલ દો. શું હું જાઉં એમ? તું નહીં આવતો એમ? આપણે બે જઈએ. હે તમે જાઓ એટલે તાર નહીં આવું એમ? બે બા ખાવા જવાનું. ગાઈઝ આવી બીમારવાળી હાલતમાં પણ હું ઓફિસે આવી ગયો. એનો મતલબ કામ ધંધો કરવો જરૂર છે જીવનમાં. કામ નહીં કરો તો ખાશો શું? એટલે અને થોડું ઠંડી જેવું મને લાગતું હતું એટલે હું આ મતલબ થોડું ગરમ કાપડ પહેરીને આવી ગયું એટલે પ્રોબ્લેમ ના પડે. ગાઈઝ દવા બી લીધી તો બી હજી કફ ઓછો નથી થતો, શરદી ઓછી નથી થતી. આ બધું ખેંચી કાન દુખે, નાક દુખે. આવો આદેશભાઈ. બસ હું આવ્યો ને તમે જાવું કરો હો. આવે ને પાછું? ઓકે, તમારા કેમેરામેન છે. બીજું તમે તો હજી હમણાં જ આવ્યા છો ને જવું કરો છો. વાગી ગયા છે 2. ગુડ આફ્ટરનૂન. નહીં મિતુલભાઈ નહીં જેલા. કેમ આવું થઈ રહ્યું મારી જોડે? મને ખબર નહીં પડતી. રેસીપીનું કરે આપણે રીંગણા ફ્રાય કર્યા નથી, એડિટ કરે એટલે રીંગણા ફ્રાય નથી કર્યા. આની અંદર આપણે ઘી અથવા તેલ અત્યારે તો ભાવશે નહીં ભાઈ રીંગણા. તો તમે તેલનો ઉપયોગ કરવાનો સિમ્પલ દેખાય શકલ પરથી. બહુ મોઢું બી કાળું થઈ ગયું. ઓ બાપા ફિલ્ટર મારજે જઈલા. તો આપણે બી સેમ જ દેખાઈએ ને. ગાઈસ તબિયત ખરાબ છે પણ જીમ આવવું પડે. મેં તમને વાદો કર્યો હતો. આ પણ વાદો નિભાઈશ. એટલી બધી બી તબિયત ખરાબ નથી. જીમનું નામ લો એટલે અંદરથી એનર્જી આવી જાય. તો જીમ આવેગા. આજે જોઈએ. ઉપરનું તો મારવાનું કંઈ થતું નથી. લેગ બેગ મારીએ શાંતિ. कैसे हो गाइस? खत्म हो गया आपका वर्कआउट? हाँ भाई? अरे इधर कहाँ निकालता हूँ? केम છો મોટા ભાઈ?
ગાઈઝ વર્કઆઉટ કરવા તો આવી ગયો, પણ હવે બોડી સાથ આપતી હે નહીં. તો મેં જો નાનું મોટું સ્ટ્રેચિંગ કરું અને ઘરે જતો રહું. નહીં બોડી સાથ આપતી યાર. બીમાર માણસ છું, પણ આ તો મેં ચેલેન્જ આપ્યો છે એટલે પૂરો કરવો પડે. તો જીમ તો આવી જ ગયો, એટલે એવું તો થાય ને કલ્પેશભાઈ જીમ નહીં આવ્યા કહીને. મસ્ત રીતે જીમ આવી ગયો. થોડું ઘણું કર્યું, મતલબ એક સેટ માર્યા, થોડું ઘણું વર્કઆઉટ કર્યું, સ્ટ્રેચિંગ બેચિંગ કર્યું. બધું દુખે મને બહુ જ, બહુ હાર્ડ પેન થાય એવું થાય. ઘરે જઈને હું જો ગોદડામાં જઈને એકવાર મને ઠંડી લાગે. તો ગાઈઝ હવે જાઉં છું ઘરે. જીમ તો આવી ગયો એટલે મારું બકાઈ ગયું. તો મેં જતા હું કર. ચલો લેટ્સ ગો બરી. મારા દીકરો તું મને ગાંડો કહીશ ના કે ને? મારા છોકરાએ ના કીધું એ ક્યારે ગાંડો કીધું બેટા? નહીં કીધું? તાર ખાવું? તે શું ખાધું? ભજીયા ખાધા? હે શું થયું? શું જવું હે ઘરે? હાલું મૂકવા આવું. હાલ પણ મૂકવા આવું લે. ગાય શરદી ખેંચી ને કાનના મૂરિયા દુખવા માંડે. આવું ઘણા બધાને થતું હોય. શરદી અને ઉધરસ એટલા જોરદાર રીતે ચોંટી ગયા ને જતા જ નથી. દવા પીવું ત્યાં સુધી સારું લાગે, અને દવા જેવી પાવર ખતમ થાય એવું અંદર શરીરથી ડાન્સ કરવાનું ચાલુ કરે, બધું દુખવા માંડે. તાવ પણ આવી ગયો શરદી ઉધરસમાં. તો આજનો બ્લોગ બહુ એટલે બહુ નાનો છે. જીમ પણ ગયો તો, ચેલેન્જ તો પૂરો જ કર્યો, પણ તો પણ જીમમાં વર્કઆઉટ બી નહીં થયું. શરીર ત્યારે દુખતું. ઘરે આવીને ઘરે આરામ કર્યો, જમ્યો, થોડું દવા લીધી તો મને થોડું સારું લાગ્યું. તો અત્યારે મેં બી એન્ડ લીધું, બીજું ક્યાંય બહાર જ નહીં ગયો, જીમથી ઘરે આવી ગયો. તો આજનો બ્લોગ આપણે અહીંથી બાય કરીશું, અને થોડો શોર્ટ છે તો ચલાવી દઈએ. તો ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.